नंद नंदना आओ मनमोहना, आओ नंद नंदना आओ मनमोहना, आओ नंद नंदना आओ मनमोहना, आओ नंद नंदना आओ मनमोहना, गोपी जन प्राण धन राधा और चंदना, गोपी जन आनंद आधा नंदना, गोपी जन प्राण धन राधा और चंदना, गोपी जन आनंद राधा और चंदना। आओ मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, 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 गिरधारी श्याम बनवारी। भावती गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी। आजा आजा ओ कनाही, आजा आजा ओ कनाही, तोरी याद आई, आजा आजा ओ कनाही तोरी याद आई, 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 तोरी याद आई। आजा आजा रे कनाही, आजा आजा ओ कनाही, तोरी याद आई, आजा आजा ओ कनाही तोरी याद आई। मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, ओ मेरो राधा रमण गिरधारी, गिरधारी श्याम बनवारी, गिरधारी श्याम बनवारी, गिरधारी श्याम बनवारी। बोले रास विहारी भगवान की, भागवत भगवान की, ચંદનેશ્વર મહાદેવ કે। ગોપીઓ નિરંતર આ રાસલીલાનું સ્મરણ કરે છે, પોતાના સૌભાગ્યની સરાહના કરે છે। હજી સુધી
એ લોકોમાં ક્યારે ક્યારે સૌભાગ્ય મદ જાગતું હતું. હવે અભિમાન રહ્યું, કેમ કે ભગવાને કૃપા કરી એમને રાસલીલાનો આનંદ આપ્યું છે. રાસમાં ભાગ આપ્યું એટલે એમનું જેટલું બી મનમાં અભિમાન હતું એ બધું જ જતું રહ્યું. આ બાજુ નારદજી કંસને પ્રેરણા કરે છે કે ભાઈ કંસ, તે ઘણા બધા મિત્રો તારા દુષ્ટ રાક્ષસો મોકલ્યા કૃષ્ણને મારવા, પર બધી રીતે તું વિફલ રહ્યો છે. હવે તારે કૃષ્ણને મારવું હોય તો એને ગમે તેમ કરીને તારા ઘરે એટલે કે મથુરામાં જ બોલાવી લે તો જ મીર પડશે, બાકી તું મારી શકે? આ તારો કાલ બનીને આવશે, પછી તને જ ઉડાડી નાખશે. બોલો રાધે રાધે. તો કંસ એક મીટિંગ કરે છે જેમાં અક્રૂરજીને મોકલે છે વૃંદાવનમાં કે જાઓ તમે એ કૃષ્ણના કાકા થાવ છો એટલે એ તમારી વાત માનશે અને મથુરામાં આવશે. પણ કંઈક એના માટે ઉદ્દેશ્ય બહાનું જોઈએ કે શા માટે લઈએ, કે તો આપણે કે ધનુર્યજ્ઞ રાખીએ છીએ કે એક બહુ વિશાળ ધનુષ છે આપણી જોડે, એને કોણ યોદ્ધા તોડી શકે છે, આવી રીતનું એક યજ્ઞ અનુષ્ઠાન આપણે રાખીશું. અક્રૂરજી શ્રી કૃષ્ણને લેવા જાય છે. આજે કથા આપણે રૂકમણી મંગલ સુધીની પહોંચવાની છે એટલે થોડી સંક્ષિપ્તમાં સમજીશું. આ બધા જ ભગવત રસિક છો, દર વર્ષમાં 2-3 વખત ભાગવતની કથા ઓછામાં ઓછી સાંભળતા જ છો. તો અક્રૂરજી ભગવાનને લેવા ગયા, પોતે પણ મનમાં પોતાનું સૌભાગ્ય સરાહે છે કે આજે મારું કેટલું સૌભાગ્ય છે કે મને શ્રી કૃષ્ણના દર્શન મળશે. જેમ જ બ્રજ મંડલમાં પ્રવેશ કરે છે અક્રૂરજી, અને એ વ્રજની રજને જોઈ આ રજમાં લોટવા લાગ્યા કે આ બ્રજ રજ આટલી નિર્મલ શીતલ છે. આ બ્રજ રજમાં શ્રી કૃષ્ણ ઉગાડા પગે દોડે છે, ક્રીડા કરે છે, રમે છે, ગાયો ચરાવવા જાય છે. પોતે વ્રજરજમાં લોટવા લાગ્યા, આ બ્રજરજ મસ્તકમાં ધારણ કરવા લાગ્યા. ઘરે પહોંચે એ પહેલા જ માર્ગમાં શ્રી કૃષ્ણ જોડે એમનું મિલન થયું, મળ્યા. શ્રી કૃષ્ણને જોઈ અક્રૂરજી એમના કાકા થાય છે, છતાંય પગે લાગે છે, કેમ કે એમને ઐશ્વર્ય શક્તિની ખબર છે. ભગવાન શ્રી કૃષ્ણ આમ કહે છે કે આપ તો મારા કાકા થાવ છો, કે આપને પગે લાગવાની જરૂર, કે આ શું ઉલટી ગંગા ભાવ છો. અક્રૂરજી ખૂબ જ અન્વય વિનય કરે છે કે પ્રભુ, હું તમારી ભગવત્તાને સારી રીતે જાણું છું, સમજું છું. જે ના જાણતા હોય એના માટે એ તો વિચાર કરી શકે કે અમે કાકા, પણ હું તો તમને ઓળખું છું સાહેબ. બોલો રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વાંધો નહીં કાકા, તમે મને લેવા આવ્યો છો, આ વાત મારી મૈયા યશોદાને ના કહેતા. બસ એને ખબર પડશે કે તમે મને લેવા આવ્યા છો તો એ જીવતા રહેશે ને. આવું જ થયું. જ્યારે બ્રજવાસીઓએ, ગોપીઓએ, ગ્વાલોએ આવી ખબર પડી કે શ્રી કૃષ્ણ મથુરા જવાની તૈયારી કરે છે, બધા જ વ્યાકુલ થયા. એમ લાગતું હતું એને કે આપણે જેમ સરોવરમાં મછલીઓ રહે છે, પણ આજે આ જલ સુખાઈ જવાનું છે. કોઈક તાલાબમાં મછલીઓ હોય અને મછલીઓને ખબર પડે કે આજે આ જલ આખે આખું સૂકી જશે, કેવી છટપટાય એ ટાઈમે. મૈયા યશોદા નંદ બાબા એ તો આટલા વ્યાકુલ થયા છે કે એમને એવું લાગ્યું કે આપણા શરીરમાં હવે પ્રાણ પણ છે, પર ભગવાને આગળની લીલા કરવાની છે. એટલે ભગવાન અક્રૂરજી સાથે રથમાં વિરાજમાન થઈ મથુરા તરફ જવા તૈયાર થાય. વ્રજવાસીઓ બધા જ ભેગા થઈ ઊભા રહી એકટક આંખથી જોવે છે કે આ કૃષ્ણને કદાચ થોડી દયા આવશે અમારા ઉપર તો આ રોકાઈ જશે. અક્રૂર એમનું નામ છે અક્રૂર, પણ અમને એવું લાગે છે કે સૌથી વધારે ક્રૂર છે આ. અમારી જોડેથી આ શ્રી કૃષ્ણને લઈ જાય છે. વ્રજવાસીઓ વ્યાકુલ થઈ
કાતર આંખોથી જોવે છે શ્રી કૃષ્ણને કે એના હૃદયમાં થોડી તો દયા આવશે કે પાછો વળીને તો જોશે કંઈ નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો રથની ધ્વજા પણ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી વ્રજવાસીઓ ઊભા રહીને જોવે છે. બધું જ ઘરના કામકાજ મૂકી ઊભા છે. પર ગોવિંદની લીલા એ પ્રેમીજનોને મળે બી છે અને અનંત સુખ બી આપે છે. છતાંય ભગવાનમાં એક ગુણ પૂર્ણ વૈરાગ્યનું બી છે. તો આજે એ પણ બતાવે છે કે ભાઈ વ્રજવાસીઓ, મારે બીજા અસુરોનું બી સંહાર કરવાનું છે, દ્વારકામાં જઈ દ્વારકાધીશ બનીને બી રહેવાનું છે, તો મારે જવું તો પડશે. બ્રિજવાસીઓ બી બિચારા શું કરી શકે. ભગવાન ગયા. અક્રૂરજીને પણ ભગવત્તાનું દર્શન કરાયું. યમુનાજીમાં સ્નાન કરવા જતા હતા એ ટાઈમે રથમાં બેઠેલા કૃષ્ણ બલદેવ દેખાયા અને યમુનાજીમાં પણ કૃષ્ણ બલદેવનું દર્શન કર્યું. કેમ કે અક્રૂરજી પણ મનમાં થોડી શંકા રાખતા હતા કે હું આ બાળકોને કંસ પાસે લઈ જાઉં છું, ક્યાં કદાચ એવું ના બને કે કંસ આ બંને બાળકોને મારી નાખે. આટલા સુંદર બાળક છે. તો ભગવાને પોતાની ઐશ્વર્ય શક્તિનું, ભગવત્તાનું દર્શન કરાયું કે કાકા તમે મનમાં જરાય શંકા ના કરો, કંસ જેવા તમે કેટલા લુડકાઈ દીધા. બોલો રાધે રાધે. તો ઐશ્વર્ય શક્તિનું દર્શન કરાયું, નિશ્ચિંત કર્યા. અક્રૂરજી નિશ્ચિંત થઈ ગોવિંદને લઈ મથુરામાં પહોંચ્યા. હવે આપણે મથુરા લીલાનું 5 મિનિટમાં સ્મરણ કરી આગળની કથામાં પ્રવેશ કરીશું. ભગવાન શ્રી કૃષ્ણ જેમ જ મથુરામાં પ્રવેશ કરે છે, મથુરાની સમસ્ત પ્રજા આજે કંસની જય જયકાર કરવાનું બંધ કરી શ્રી કૃષ્ણની જય હો, બલરામની જય હો, કૃષ્ણ બલદેવ કી, જોરથી બોલો, કૃષ્ણ બલદેવ કી, કૃષ્ણ બલદેવ કી, કૃષ્ણ બલદેવ કી. આવી રીતે મથુરામાં ચારે બાજુ કૃષ્ણ બલરામની જય જયકાર થવા લાગી. કંસ મનમાં ગભરાયું કે ભાઈ મારી સામ્રાજ્ય, મારું રાજ્ય છે, મારા રાજ્યમાં કૃષ્ણ બલરામની જય જયકાર શું કામ થાય છે? કે ભગવાન અક્રૂરજીથી આજ્ઞા લઈ, નંદ બાબાથી આજ્ઞા લઈ મથુરામાં ભ્રમણ કરવા નીકળ્યા કે આપણા જ ભક્તો છે, બધા મારી જય જયકાર કરે છે, તો બધાને મળવા જવું જોઈએ કે નહીં? હે, જવું જોઈએ ને? તો કૃષ્ણ બલરામજી મથુરામાં ભ્રમણ કરવા નીકળે છે. એ સમયે એક ધોબી પાસે પહોંચ્યા અને ગ્વાલવાલો બી એમની જોડે થોડા મિત્ર છે. એ બધાએ કહ્યું કે ભૈયા, આ મથુરામાં ચારે બાજુ તમારી જય જયકાર થાય, કદાચ થવાની હતી તો અમને પહેલાથી ખબર હોય તો ઘરેથી સરસ મજાના સારા સારા કપડાં પહેરીને ના આવીએ. અમે ગ્વાલ વેશમાં જ આવી ગયા છે. ભગવાને કહ્યું તમને એ જ ચિંતા છે, વાંધો નહીં, તો આપણે ધોબી પાસે જઈએ અને એની પાસે જેટલા સારા સારા કપડાં છે બધા જ આપણે લઈને પહેરીશું. ધોબી પાસે ગયા, પણ આ તો રાજા કંસના સુંદર સુંદર રાજસી વસ્ત્ર હતા અને ગ્વાલવાલ બહુ નાની ઉંમરના, એમના શરીરમાં બને હવે માપ વગરના કપડાં પહેરીએ તો કેવા લાગે? આ ધોબીએ પણ આમ કહ્યું કે શ્રી કૃષ્ણ, કે તમે ગ્વાલિયા છો, ગાયો ચરાવવા વાળા છો, આ રાજાના વસ્ત્ર છે, તમારે અહીંયા કોઈ કામ છે? ભગવાને સ્મરણ કર્યું કે એ ટાઈમમાં તો હું પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ હતો. આજે તને છોડવા વાળો એક થાપ આ ધોબીમાં લગાઈ ભગવાને એક જ માં શ્રી ગોવિંદાય નમો નમઃ એમનું થયું, ધોબીનો ઉદ્ધાર કર્યું છે. વસ્ત્ર પોતપોતાના ચોઈસના બધાએ લઈ અને એક દરજી પાસે બી ગયા છે. એમને બધાના માપના વસ્ત્ર સીવીને આપ્યા. ભગવાન પાસે ભગવાન કંઈ આપવા માંગે છે તો દરજીએ કહ્યું કે મહારાજ ખાલી આશીર્વાદ આપો. શું આપો? શું આપો? ભગવાને કહ્યું વાંધો નહીં, તમે જેટલી રેટ રાખશો એટલી રહેશે કલિયુગમાં. 500 રૂપિયા કહેશો શર્ટના તો 500 મળશે. બોલો રાધે રાધે. એક માલી પાસે જઈ સુંદર સુંદર માલા બધાએ ધારણ કરી છે. ત્યાં જ
હાથમાં ચંદનની વાટકી લઈ એક ત્રિવક્રા નામની દાસી જે કંસના દરબારમાં જે ચંદનનું લેપન કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ એમને જોઈ અને પાછળથી બૂમ પાડે છે કે અરે ઓ સુંદરી. શું કીધું? એને પાછું વળીને જોયું કે મને આજ સુધી બધા કુબ્જા કહે છે, ત્રિવક્રા કહે છે, 3 જગ્યાએથી ટેડી છું. આ 3 જગ્યાએથી ટેડી છે કુબ્જા. કેટલી જગ્યાથી ટેડી છે? અને આપણે બાંકે બિહારી કેટલી જગ્યાથી ટેડા? બોલો મેચિંગ કેવી છે? તો પાછળથી બૂમ પાડે છે કે અરે ઓ સુંદરી, થોડું ચંદનનું લેપ અમને બી લગાડો કે. તો એને પાછળ વળીને જોયું અને શ્રી કૃષ્ણના દર્શન કરી મુગ્ધ થઈ છે. બધા જ ગ્વાલવાલોના માથા પર ચંદનનું લેપન કર્યું. વ્રજવાસીઓ આખો માથો ચંદનથી રંગીને રાખે છે. અને જેમ જ શ્રી કૃષ્ણનો વારો આવ્યો, ભગવાન કૃપા કરી આ ત્રિવિક્રમને પોતાની જોડે બોલાવે છે. એના પગ ઉપર પગ મૂક્યું, ખભે હાથ રાખ્યું અને બીજા ખભે એક કમરમાંથી પકડી આ ત્રિવક્રાને સીધી કરે છે. સુખદેવ ભગવાન કહે છે કે ભગવાનના સ્પર્શ માત્રથી આ 3 જગ્યાએથી બાકી કુરૂપા એવી સુરૂપા થઈ છે, પરમ સુંદરી થઈ છે, નૃત્ય કરવા લાગી, નાચવા લાગી. બોલો ભક્ત વત્સલ ભગવાન કી. પોતાની દિવ્ય સ્વરૂપને, દિવ્ય રૂપ રંગને જોઈ મગ્નમાં મુગ્ધ થાય છે, ભગવાનને પ્રણામ કરવા લાગે, ભગવાનની ભગવત્તાને વંદન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે જે જગ્યાએ કંસનું મૂકેલું ધનુષ હતું, જે ભગવાન પરશુરામજીનું આપેલું ધનુષ છે, ત્યાં ગયા અને આ ધનુષના દર્શન કરી શ્રી કૃષ્ણે કહ્યું કે આપણે આ ધનુષ તોડવાનું છે. શું કરવાનું છે? રાધે રાધે. આપણે આ ધનુષને, તો ત્યાં જે ધનુષના રક્ષક સિપાહીઓ હતા હસવા લાગ્યા કે આ નાનો બાળક ધનુષ તોડવાની વાત કરે છે, કે આ ધનુષ તો મહારાજ કંસને મળેલું છે પ્રસાદ રૂપમાં, અને આ ધનુષ ઉપર પ્રત્યંગા ચડાવવાની તાકાત તો ઓનલી કંસમાં છે, બીજા કોઈમાં છે? ભગવાન મુસ્કરાઈ અને આ ધનુષને સ્પર્શ કરી ઉપાડે છે, અને ઉપાડતાની સાથે જ આ ધનુષ ધડામથી તૂટી જાય છે. બોલો કૃષ્ણ બલદેવ કી. આ બાજુ ધનુષ ભંગ થયું. પહેલી બાજુ કંસના કાનમાં શબ્દ પડ્યું કે આપણા ગુરુજી આપેલું ધનુષ તૂટી ગયું. મનમાં વિશ્વાસ થઈ ગયું, મનમાં વિશ્વાસ થઈ ગયું કે હવે આપણે જીવાની પર ગારંટી ખતમ. કૃષ્ણ બલરામ કંસની સભામાં પ્રવેશ કરે છે. ત્યાં એને પોતાના મલ્લ તૈયાર કર્યા યુદ્ધ કરવા માટે. ચારણોર, મુસ્ટેક, આ બધા બહુ બલશાલી યોદ્ધાઓ. અને મેન ગેટ ઉપર એક કુબલયા પીઢ હાથીને બેસાડ્યું છે કે જેમ કૃષ્ણ બલદેવ પ્રવેશ કરે પહેલા તો આ હાથીનું સામું કરવું પડશે. કૃષ્ણ બલદેવ આ હાથીને જોઈ વિચાર કરવા લાગ્યા કે મામા કંસે આપણા સ્વાગતમાં બેસાડ્યું છે, મામા કંસે આપણા સ્વાગત માટે બેસાડ્યું છે, તો આપણે જ એમનું સ્વાગત કરવું પડશે. બોલો રાધે રાધે. તો ભગવાન શ્રી કૃષ્ણ આ હાથીનું બી ઉદ્ધાર કરે છે અને હાથીના 2 દાંત ઉખાડી કૃષ્ણ બલરામ બંને પોતાના ખભે લઈ કંસની સભામાં પ્રવેશ કરે છે. અને એ સભામાં આજે ઘણા બધા લોકો છે, આખી પ્રજા બિરાજમાન છે, મોટા મોટા સંત મહાત્માઓ, યોગીજનો
એને પર ખબર પડી કે શ્રી કૃષ્ણ બલરામ પધાર્યા છે. એ પણ ત્યાં જોવા આવ્યા, દર્શન કરવા આવ્યા છે. વસુદેવજી, નંદ બાબા, વ્રજમંડળના અમુક મિત્રો એમના ગ્વાલવાલો સાથે છે. મથુરાની આખી પ્રજા ત્યાં જોવે છે. મથુરાના બ્રાહ્મણો પણ ત્યાં બેસીને જોવે છે. પોતે કંસ સિંહાસનમાં વિરાજમાન થઈ શ્રી કૃષ્ણની છટાને જોવે છે અને પોતપોતાની મતિ પ્રમાણે આજે આ છબીનું દર્શન કરે છે. જાકી રહી ભાવના જૈસી, जाकी रही भावना जैसी, जाकी रही भावना जैसी, जाकी रही भावना जैसी, प्रभु मूर्ति तिन्ह देखी तैसी, प्रभु मूरत तिन देखी तैसी, मल्ला नाम सनिन्द्रणाम नरवर स्त्रीणाम स्वरूपो मूर्तिमान गोपानाम स्वजनो सताम चितिभुजाम शास्ता स्वपित्रो शिशो मृत्युर्भोजपतिर्विराड विदुषाम तत्त्वं परम योगिनां वृष्णीनां परदेवते दिविदितो रंगम गता साग्रज जिनकी रही भावना जैसी, जिनकी रही भावना जैसी, प्रभु मूर्ति देखी दिन तैसी, प्रभु मूर्ति देखी दिन तैसी. ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરે છે અને એને બધા જ જોવે છે. ઋષિમુનિઓએ જોયું, તરત ઓળખી ગયા કે આ સર્વેશ્વર ભગવાન પરમેશ્વર પધાર્યા છે. વંદન કરે છે હૃદયથી. નંદ બાબા આદિ જે પિતાતુલ્ય બુજુર્ગો છે એને વાત્સલ્ય ભાવથી જોવે છે. વ્રજમંડળના મિત્રો પર જોવે, એ પણ મૈત્રીય ભાવથી જોવે છે. મથુરાની નારીઓ જોઈ વ્યામોહિત થાય છે. સાક્ષાત કામદેવનું દર્શન એમાં કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની છટા જોઈ બ્રજની ગોપીઓ સાક્ષાત કામદેવનું દર્શન કરે છે. બ્રજવાસીઓ, મથુરાવાસીઓ, મથુરાની જે પ્રજા છે એ પોતાના રાજાના રૂપમાં જોવે છે કે હવે આપણે કંસ રાજાની જરૂર છે, આપણા રાજા પધારી ગયા. કંસના જે મલ્લ છે, યોદ્ધાઓ છે, એ બધા શ્રી કૃષ્ણને જોઈ ગભરાઈ ગયા કે આ તો લાગે છે કોક સાક્ષાત અમારું કાલ પધાર્યું છે. મલ્લાના અસનિર્ણમ નરવર, મલ્લોને એવું લાગ્યું કે આ વજ્ર જેવું દેહ લઈને કોણ વિશાલ મલ્લ પધાર્યું હોય. અને કંસ જોવે છે તો એને સાક્ષાત કાલનું દર્શન થાય છે કે આ મારું કાલ આવી ગયું, કાલ આવી ગયું. કંસ મનમાં ભયભીત છે અને પોતાના મલ્લોને આજ્ઞા કરે છે કે આ કૃષ્ણ સાથે યુદ્ધ કરો, એને પરાસ્ત કરો, મારી નાખો. કંસના મલ્લો મુષ્ટિક ચારણોર વગેરે શ્રી કૃષ્ણ બલરામ સાથે યુદ્ધ કરે છે. કૃષ્ણ બલદેવે કંસના જેટલા બી મલ્લ છે બધાને પરાસ્ત કરી એમનું દેહાંત કર્યું છે, પ્રાણાંત કર્યું છે. ભગવાને બધા જ મલ્લોનો ઉદ્ધાર કર્યો. કંસના મલ્લ મરાયા, મનમાં બહુ જ ગભરાયા અને પોતાના સિંહાસનથી જોર જોરથી બૂમો પાડીને બડબડાયા કે બંદી બનાવવા કૃષ્ણને. આજે હું એને મારવાનો છું, એને મારીશ, એના બાપને મારીશ અને હું મારા બાપને બી મારીશ. ભગવાને વિચાર કર્યું કે આ કંસનું બેલેન્સ બગડ્યું તો મલ્લોનો બી ઉદ્ધાર કર્યો અને દોડીને કંસના સિંહાસન પાસે શ્રી કૃષ્ણ ગયા. કેસ પકડી કંસને ખેંચે છે. માતા દેવકીના અપરાધનું સ્મરણ કરાયું કે
તે મારી મા દેવકીનું કેટલું અપમાન કર્યું છે, કેટલું અપરાધ કર્યું છે, એને કેટલી પીડા આપી છે. માતા દેવકીના અપરાધનું સ્મરણ કરાઈ આકાશમાં ગોલ ગોલ ઘુમાઈ અને જમીન ઉપર પટક્યો. પોતે શ્રી કૃષ્ણ વિશ્વભાર લઈ કંસની છાતીમાં પડ્યા છે. કંસનું પ્રાણાંત થઈ ગયું. બોલીએ કૃષ્ણ બલદેવ કી જય હો. વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરો. કૃષ્ણં વંદે જગદ્ગુરો. ભગવાનના હાથે આજે કંસના બધા જ મલ્લો અને પોતે કંસ ભી મરાયા છે. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. વીરો પ્યારો નંદલાલ કિશોરી રાધે. વીરો પ્યારો નંદલાલ કિશોરી બધા એક સાથે. વીરો પ્યારો નંદલાલ કિશોરી રાધે. વીરો પ્યારો નંદલાલ કિશોરી રાધે. કિશોરી રાધે શ્યામા પ્યારી રાધે. કિશોરી રાધે શ્યામ પ્યારી રાધે. કિશોરી રાધે શ્યામા પ્યારી રાધે. કિશોરી રાધે શ્યામ પ્યારી રાધે. પ્યારો પ્યારો નંદલાલ કિશોરી રાધે. પ્યારો પ્યારો નંદલાલ કિશોરી રાધે. પ્યારો પ્યારો નંદલાલ કિશોરી રાધે. ઓ પ્યારો પ્યારો નંદલાલ કિશોરી રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલા
દેવ કી જય હો. રાધે રાધે. આપ સૌનું ધ્યાન કોઈ 2-4 માણસોનું બી ભટકે છે ને એટલે મારું ધ્યાન ત્યાં જ જાય છે. તમારે બહુ જ સરસ મજાની કથા સાંભળવી હોય તો ધ્યાનથી સાંભળવી. જેને બી વાતો કરવી હોય ને, ખરેખર કહું છું, મારા મનની વાત કહું છું, આમ મોદીજી જેવું મનની વાત નહીં, પણ તમે લોકો 2-3 કલાક માટે આપણે કથા સાંભળવા બેસીએ, આમાં આપણે વાતો કરીએ એમાં બધા જ ડિસ્ટર્બ થાય છે. અને મારે હવે આંખો બધા દેખાવો છો ત્યાંથી, નંબરિંગ ટેસ્ટિંગ તો કશું છે નહીં મારે આંખમાં, એટલે છેક સુધી કદાચ અંદર દબાઈને બેઠા હોય એ બી મને દેખાય છે બધા. તમે 2 જણા વાતો કરો કે આજુબાજુ ડિસ્ટર્બ કરો, બધા જ ડિસ્ટર્બ થાય છે તમારા લીધે. આ બધાનું 2 જણા વાત કરીએ એના લીધે આખું મંડપનું માહોલ બગડે છે, આખું મંડપનું માહોલ બગડે છે. કેમ કે મને તો સહેજે ગમતું જ નથી કે કોઈ બી ડિસ્ટર્બ કરે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો ઉદ્ધાર કરી પોતાના માતા પિતાને પરબંધનથી મુક્ત કરાવે છે. ઉગ્રસેનજી મહારાજ એમને પણ મુક્ત કરી અને રાજગાદી ઉપર બેસાડે છે. મથુરા રાજા કોને બનાવવામાં આવ્યું? ઉગ્રસેનજીને. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં મંત્રી તરીકે મંત્રણા માટે વિરાજમાન છે. પર યદુકુલના જે આચાર્ય છે ગર્ગાચાર્યજી, એ વસુદેવજીને કહે છે કે વસુદેવ, તારો આ પુત્ર શ્રી કૃષ્ણ હજી સુધી એ બધા વ્રજમંડલમાં ગાયો ચરાવવામાં હતા, રાસ રમવામાં હતા, ક્રીડા કરવામાં હતા, હમણાં સુધી કંઈ ભણ્યા તો એને ભણવા મોકલવું પડશે. ક્યાં? ઉજ્જૈનમાં ગુરુદેવ સાંદીપનીના આશ્રમમાં. તો ભગવાન શ્રી કૃષ્ણ સુખદેવ ભગવાન કહે છે કે આ 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યા ગ્રહણ કરી પાછા આવ્યા. વિદ્યાઓ કેટલી છે? કેટલી છે? અને કલાઓ કેટલી છે? ભગવાનનું આમ કહીએ ને 16 કલા પૂર્ણ પરમાત્મા, તો કલા કેટલી છે? અમુક વિદ્યાઓ જે વાણીથી વર્ણન કરીને કહીએ, અમુક વિદ્યાઓ ક્રિયારૂપમાં ક્રિયાકલાપ કરીને બતાડીએ, અમુક વિદ્યાઓ જે મનના સ્મરણથી કે માનસિક રૂપથી કરવામાં આવે છે. તો ટોટલી પ્રકારની કેટલી વિદ્યા છે? ટોટલ 64 વિદ્યા છે. ગુરુગ્રહ ગયે પડન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સવ પાઈ. 64 દિવસમાં ભગવાન 64 વિદ્યાઓને ગ્રહણ કરે છે. જે બાળકો ઉપર માતા પિતાનો આશીર્વાદ હોય, ગુરુનું આશીર્વાદ હોય, વડીલોનું આશીર્વાદ જેને મળેલું હોય, ભગવાનની કૃપા છત્રછાયામાં જે હોય, એ બાળકો ટૂંક સમયમાં વધારે ભણી જાય છે. કેટલા સમયમાં? ટૂંક જ સમયમાં ભણી ગણીને હોશિયાર થઈ જાય છે. અને અમુક જે માતા પિતાની સેવા કરતા નથી, ગુરુના પ્રત્યે ક્યારેય રેસ્પેક્ટ સમર્પણ નથી, એ બાળકો વર્ષો સુધી ભણે બી, મોટી મોટી ડિગ્રી બી પ્રાપ્ત કરે, પણ છતાંય કઈ કામની આવતી. કેટલા ઘણા બધા છોકરાઓ મોટી મોટી ડિગ્રીઓ લઈને ફરતા હોય છે. શું છે કે મારા જોબ મળતી તો પોતાની ડિગ્રી નથી બતાવતા, કુંડલી બતાવવા આવે છે કે હાલો મહારાજ કુંડલી જોઈ લો. બોલો રાધે રાધે. હવે કુંડલી જોઈને ખબર પડે કે એ કોઈ દિવસ ગુરુને પગે લાગતા, માતા પિતાને કોઈ દિવસ પગે લાગતા, એમને આશીર્વાદ શિક્ષા ક્યાંથી પ્રાપ્ત થાય? શિક્ષા સમર્પણનું વિષય છે. રાધે રાધે. શિક્ષા છે
એ સમર્પણનું વિષય છે. શેનું વિષય છે? જે ગુરુ પાસે આપણે શિક્ષા ગ્રહણ કરવી હોય એની ચરણમાં બેઠવું પડે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે. શેનો ઉપદેશ કરે છે? પર ક્યારે કરે છે? ક્યારે કરે છે? બોલો, કોઈને ખબર છે? હે? મહાભારત યુદ્ધમાં, બરોબર. પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે અર્જુન આમ કહે છે કે શિષ્યસ્તેહમ સાધમામ તામ પ્રપન્ના, કે પ્રભુ હું તમારું શિષ્યત્વ ગ્રહણ કરું છું, કે તમે મારા ગુરુ થઈને મને આશીર્વાદ કંઈક જ્ઞાન આપો. શું આપો? આજ સુધી આપણે મિત્ર તરીકે રહેતા હતા, પણ આજે હું તમારો શિષ્ય બનીને માંગુ છું. તો જ્યાં સુધી છોકરાઓમાં ગુરુના પ્રતિ સમર્પણ ના આવે ત્યાં સુધી વિદ્યા આવતી, ગમે એટલું ભણવાનો પ્રયત્ન કરે, કેમ કે શિક્ષા સમર્પણથી જ આવે છે. એટલે આજે પણ જે ધાર્મિક ગુરુકુલો છે, જ્યાં વેદશાસ્ત્રનું અધ્યયન કરાવવામાં આવતું હોય, પુરાણોનું અધ્યયન કરાવવામાં આવતું હોય, ત્યાં ગુરુજી પોતાના સામે બાળકોને, છોકરાઓને, જે ભણનાર છોકરાઓને જમીનમાં નીચે બેસાડે છે અને સ્કૂલોમાં જૂતા ચપ્પલ પહેરીને એમની એમ જ બેસતા હોય. ગુરુજી ઊભા રહીને ભણાવતા હશે અને છોકરાઓ બેઠા બેઠા ભણે છે. આ આપણા માટે સુવિધા છે, પણ કલ્ચર, બોલો રાધે રાધે, આપણી સંસ્કૃતિની બહારની વસ્તુ છે. આપણે શા માટે કરીએ, કેમ કરવું પડે છે, કેમ કરી રહ્યા છીએ, એના વિશે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. પણ આ આપણા કલ્ચરની બહાર છે, વિદ્યાની બહાર છે. એનાથી છોકરાઓમાં ક્યારે આ ભણી શકે છે, પૈસા કમાવી શકે છે, પણ સદબુદ્ધિ, સદવિચાર કે આપની માતા પિતાની સેવા કે ગુરુના પ્રત્યે સમર્પણ કે ધર્મનું જાણકાર ક્યારે થવાના. રાધે. મંગલનું બી ઉત્સવ છે આજે, અને એના કરતાં વધારે આજે જમાડવાર છે. તો બધા ઘરેથી નાસ્તો કરીને તો આવ્યા છો કે નહીં? હે? પાસ, આમ જે પાસ આપેલું છે, પાસ તો નથી ભૂલી ગયો કોઈ? બરોબર. તો આજે ખૂબ જ ઉત્સવનો દિવસ છે. આમ વિચાર કરવા જઈએ આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસની, અને 7 દિવસ સુધી તો ખૂબ ધ્યાનથી સાંભળ્યું, બરોબર. એકાદ દિવસ આપણે ભગવાનના લગ્નનું, ઉત્સવનું આનંદ લઈ લઈએ. નાતી પોતાનું લગ્ન થાય, 80 વર્ષની ડોશીને જુઓ પછી કેવા ઠુમકા મારે છે. એને આમ રોજે રોજ ખાટલામાં જ પડ્યું હોય કે ઓ બહુઓ, કે મારાથી ઊભું થવાતું, મારા હાથ પર કંઈ કામ કરતા. અરે બહુઓ એક બાજુ શૃંગારમાં લાગેલા હોય, આ બાજુ ઢોલ વાગતું હોય, બુઢિયા ખટિયામાં જ મટકતા હોય. કેમ કે એને મનમાં શું છે? આનંદ ભરેલું છે, આનંદ. આપણે આજે આનંદ મેળવવાનું છે. ભગવાનની લીલાઓ બહુ સાંભળી, ખૂબ સાંભળી લીધી. આપણું હૃદય પણ એના માટે નિર્મલ થયું છે, સમર્પિત થયું છે. અને આ લગ્નની જે વિધિ છે, એ સમર્પણની તો વિધિ છે. શેની વિધિ છે? આપણે લગ્ન કરવા માટે તૈયારી કરીએ, ઘણી બધી. છોકરા જોઈએ, છોકરી જોઈએ, કેવું છે, શું કરે છે, ક્યાં રહે છે, ક્યાં ફરે છે, કેવો વ્યવહાર છે, કેવો સ્વભાવ છે, બધું જ જોઈએ કે નહીં જોઈએ? શા માટે જોઈએ? હે? લગ્ન કરવાનું છે એટલે. તો ભગવાનની બધી જ લીલાઓ આપણે સાંભળી, જોઈ. રાસલીલામાં આપણે ભાગ લીધો. હવે એ આપણને પસંદ આવ્યા છે, તો એમના માટે આપણે સમર્પિત થઈએ. એ જ લગ્ન છે. આત્માના પતિ કોણ છે? આત્માના પતિ કોણ છે? પરમાત્મા. રઘુપતિ, રાઘવ, રાજા, પતિ, તપાવન. સમસ્ત જીવાત્માઓના જે પાલન કરનાર છે એને પતિ કહેવાય. જે રક્ષણ કરનાર છે એને પતિ કહેવાય. આપણા બધાના પતિ કોણ? શ્રી કૃષ્ણ. બોલો રાધે રાધે. તો એ સમર્પણની તો ક્રિયા છે. આપણે લગ્નનું ઉત્સવ મનાવીએ છીએ.
કે આપણે આટલી બધી કથા પ્રસંગો સાંભળી ભગવાનની મહિમા, એમનું સ્વભાવ સ્વરૂપ સાંભળી આજે આપણે એના માટે સમર્પિત છીએ. બોલો વૃંદાવન વિહારી લાલ કી. ભગવાન શ્રી કૃષ્ણે કંસનો ઉદ્ધાર કર્યો, એમની 2 પત્ની અસ્થિ અને પ્રાપ્તિ. એમના પિતાશ્રી છે જરાસંધ. કોની પુત્રી હતી? જરાસંધની પુત્રી. જરાસંધે કોપ થયું કે મારી પુત્રીઓને વિધવા કરનાર આ શ્રી કૃષ્ણ છે, તો આપણે એને હવે કંઈક મજા ચખાડીશ. કેવી રીતે? તો 23 અક્ષોહિણી સેના લઈ મથુરા ઉપર આક્રમણ કરે છે. કેટલી સેના? 23 અક્ષોહિણી. એક અક્ષોહિણી સેનામાં રથી મહારથી યોદ્ધાઓ સાથે ટોટલ 2.5 લાખ જેવી સંખ્યા થાય. કેટલી થાય? એનું મલ્ટીપ્લાય 23 કરી દઈએ. આટલી બધી સંખ્યા સાથે મથુરા ઉપર આક્રમણ કરે છે. કૃષ્ણ બલદેવ યુદ્ધ કરવા આવ્યા અને આખી સેનાને પરાસ્ત કરી દીધું. બલરામજી જરાસંધને મારવાની વાત કરે છે કે આપણે એને મારી નાખીએ, કે આ દુષ્ટ છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભૈયા આપણે એને હમણાં મારવું. કેમ નથી મારવું? કેમ કે આ બદલો લેવા પાછો આવશે. હજી આ પૃથ્વી ઉપર ઘણા બધા આસુરી શક્તિઓ છે કે આપણે બધાને શોધવા ક્યાં જઈશું? આજ બધાને ભેગા કરીને લાવશે અને આપણી જોડે યુદ્ધ કરશે. એટલે આપણે એને જ ખાલી જીવતો રાખવાનું, બીજા બધાને. તો આવી રીતે 23 અક્ષોહિણી સેના ભેગી કરી જરાસંધે મથુરા ઉપર કેટલી વખત આક્રમણ કર્યું? કેટલી વખત આક્રમણ કર્યું? 17 વખત. 17. કેટલી વખત કર્યું? પર ભગવાન એની સેનાનું તો સંહાર કરે છે અને જરાસંધને છોડી મૂકે છે. આજે પણ છોડી દીધું. અને જરાસંધના મનમાં થયું કે ભાઈ મેં 17 વખત પ્રયત્ન કરીને જોઈ લીધું, પણ આ કૃષ્ણ સામે હું જીતી નથી શકતો. એનું કારણ શું છે? તો એને પણ જોશ જોવડાયું કે મહારાજ જુઓ બ્રાહ્મણ દેવતા, કે શું તકલીફ છે, કયા ગ્રહો નડે છે. કે તો બ્રાહ્મણોએ એક દિવ્ય અનુષ્ઠાન કર્યું. અને જરાસંધ થોડું દુષ્ટ છે તો એને કહ્યું કે બ્રાહ્મણો તમે જંબા અને દક્ષિણા લેવા માટે તો આગળ રહો છો, આશીર્વાદ આપો, આ વખતે મારી જીત થવી જોઈએ. અને કદાચ ના થાય, જીત થશે તો હું અઢળક સંપત્તિ, ધન સંપત્તિ તમને આપીશું, મોટી દક્ષિણા આપીશું, કે ચિંતા ના કરો. અને કદાચ હાર થઈ તો ગરદન ઉડાડી દઈશ, એ બી ધ્યાન રાખજો. તો બ્રાહ્મણો તપ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈક એવી લીલા કરો, આ દુષ્ટના હાથો અમે ના મરવું પડે અમારે. બીજી બાજુથી એક કાલિયવન નામનું અસુર, એ પણ મથુરા પર આક્રમણ કરે છે. તો ભગવાન કાલિયવનનો ભી ઉદ્ધાર કરી અને જરાસંધની સેના સાથે આજે યુદ્ધ કરતા નથી. વિશ્વકર્માજીનું સ્મરણ કર્યું. સમુદ્રની વચ્ચોવચ્ચ એક દિવ્ય નગરીનું નિર્માણ કરાવડાયું. રાતમાં ઊંઘતા ઊંઘતા બધા જ મથુરાવાસીઓને લઈ અને દ્વારકાપુરીમાં મોકલ્યું. કોઈને જવું પડ્યું, ભગવાનને લીલા કરી કે બધા જ મથુરાવાસીઓ છે એને ઉપાડીને આપણે દ્વારકામાં મૂકી દઈએ. અને પોતે કૃષ્ણ બલરામ બંને ભાઈ આગળ ભાગે છે અને જરાસંધ પોતાની સેના સાથે એમની પાછળ દોડે છે. બલરામજી શ્રી કૃષ્ણને કહે છે કે કનૈયા, અરે આ જરાસંધ છે કે એને 17 વખત અમે પરાસ્ત કર્યું છે, તું ભાગે છે શું કામ? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે ભૈયા આજે ભાગવામાં સાર છે, થોડી મજા છે. બોલો રણછોડ રાયની. ભગવાન આજે રણ છોડીને ભાગ્યા. પ્રવર્ષણ પર્વત ઉપર ચડ્યા. જરાસંધે ચારે બાજુથી આ પર્વતનું ઘેરો બનાવી અને આગ લગાડી. મનમાં થયું કે અમે કૃષ્ણ બલરામને અગ્નિમાં
બાળી દીધું. પર ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થઈ હોય એને અગ્નિ વાળવાની તાકાત રાખતા મત ભયાદ વાતવાતોયમ સૂર્યસ્તપતિ મત ભયાદ વરસતીન્દ્રો દહત્યગ્નિ મૃત્યુશ્ચરધિ મત ભયાદ. અગ્નિદેવ એના આશીર્વાદથી એની દ્રષ્ટિથી કાર્ય કરે છે એટલે અગ્નિ એને વાળી શકે. પ્રવર્ષણ પર્વતથી છલાંગ લગાવી ભગવાન સીધા દ્વારિકામાં પહોંચ્યા. બોલીએ દ્વારકાધીશ કી. સીધા દ્વારિકાધીશ થયા. મૈયા યશોદા રોજે રોજ કનૈયાને કહે છે કે લાલા હવે મારાથી ઘરનું કામ થતું નથી. દેવકી મૈયા આવું કહે છે. યશોદા મૈયા તો બ્રજમાં હતા. તો શું કરવું જોઈએ કે લાલા હવે તો તારે લગ્ન કરી લે. ઘરમાં બહુ આવશે તો એક થોડી ઘરનું કામ સાચવશે અને મારી બી સેવા શું કરશે. આમ લગ્ન પહેલા માતાઓને એવું જ લાગે કે ઘરમાં બહુ આવે મારી સેવા કરશે, બહુ મજા પડશે. પણ ઘરે બહુ આવી ગયા પછી કેવી મજા પડે છે. પણ અમુક બહુઓ અમુક છોકરીઓ એવી હોય કે જે સાસુથી બીવે કે મારી સાસુ ખબર નહીં કેવી હશે. એક આવી રીતની જ કિસ્સા. હમણાં જ લગ્ન થયું હોય, 2-4 મહિના રહી અને છોકરીને પાછું ઘરે જવાનું થાય તો એની માએ પૂછ્યું કે બેટી તારું લગ્ન 2 મહિના થયું હજી આટલી બધી સુખાઈ ગઈ કેમ, એક હાડની થઈ ગઈ. કે સાસુ લડે છે તને કઈ કહે છે? તો પેલી એ ના પાડી કે કશું કહેતા. તો બીજા કોઈ તને હેરાન કરે છે? સાસુ સિવાય તો કોણ હેરાન કરે છે? નંદ હેરાન કરે છે. નંદો બી હેરાન તો કરે ને ભાભીને. કરો છો કોઈ દિવસ કે નંદ લડે છે તારી? તો પેલી ના પાડી કે ના. તો આટલી બધી કેમ સુખાઈ ગઈ? શું છે તને તકલીફ શું છે? જમવાનું નથી બરાબર મળતું? કે ના બધું મળે છે, જમવાનું સારું છે, બધી વ્યવસ્થા છે. તો શેનાથી શું તકલીફ તને? કે મારા પતિદેવથી મને બહુ બીક લાગે છે કે આ સવારમાં ઉઠે અને મને ધમકી આપે છે. શું કરે છે? શેની ધમકી? કે ચા મૂક. સવાર પડી કે ચા મૂક, નહીં તો પછી આગળ કશું બોલતા. ઓફિસ જવાનું ટાઈમ થાય કે અમારે ઓફિસ જવું છે કે ફટાફટ જમવાનું તૈયાર કર, નહીં તો પેલા બિચારા ગભરાઈને મરી ગયા. 2 મહિનામાં તો અડધું શરીર થઈ ગયું. કે નહીં તો શું? તો એની માએ સાહસ આપ્યું કે વાંધો નહીં, અમે બધા તારી જોડે છીએ, ચિંતા ના કર. તારી ભીને રહેવાની ત્યાં જરૂર છે, કોઈનાથી ગભરાવાનું જરૂર નહીં. અમે જોઈ લઈશું, તારી જોડે છે કે બધા. તને આમ કે ચા મૂક, નહીં તો તારે પૂછી લેવાનું કે નહીં તો શું? બોલો શું છે? તો પેલી પાછી ગઈ અને સવાર પડી. 1-2 દિવસ તો એને વિચાર કર્યું કે વાંધો નહીં, હમણાં જ ઘરેથી આવીશું, 1-2 દિવસ તો કશું નહીં. 3જા દિવસે પતિદેવ સવારમાં ઉઠીને આમ કહે છે કે ચા મૂક, નહીં તો. પેલી કીધું કે નહીં તો શું નહીં તો? કે બોલે નહીં તો હું જાતે મૂકી દઈશ. અમુક બહેનો એમની એમ જ ગભરાય છે. બોલો રાધે રાધે. આપણે ભગવાનની આ દિવ્ય વિવાહ લીલામાં પ્રવેશ કરીએ. એક દિવસ ભગવાનની લીલા, વિયોગ લીલાનું બી થોડું સ્મરણ કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓની યાદમાં એક દિવસ રડે છે સાહેબ. વૃષ્ણી નામ પરવરો મંત્રી કૃષ્ણશ્ચ દૈત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. ઉદ્ધવજી એમને આવીને જુએ કે શ્રી કૃષ્ણ તમે રડો છો કે આંખમાંથી આંસુ પડે છે? શેના પડે છે? કે મને મારી માની યાદ આવે છે
કે આપણે મથુરામાં દ્વારિકામાં કોઈ વસ્તુની ખૂટ નથી, પણ મારી મા જેટલું વાલ કરતી હતી, મને પોતાના હાથે માખણ ખવડાવતી હતી, આ યાદ કરી કરીને મારી આંખમાંથી આંસુ પડે છે. જવ જવ રામ અવધ સુધી કરહી, તવ તવ વારી બિલોચન ભરહી. જવ જવ રામ કરહી, તવ તવ વારી બિલોચન ભરહી. જવ જવ રામ તવ તવ વારી બિલોચન. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. જે જનેતાએ જન્મ આપ્યો, જેને બાળપણથી એની જોડે રમ્યા છે શ્રી કૃષ્ણ, એમની સાથે અનંત અનેક ક્રિયાઓ કરી છે, એ મૈયાનું સ્મરણ કરી આજે ભગવાન રડે છે. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. ઘાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ઘાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. છપ્પન ભોગ નહીં સાધના ભરે, ઓ છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. છપ્પન ભોગ નહીં સ્વાદના ભરેલા. ઘાસાની અરે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભરે.
યશોદાજી સાંભળે. હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. 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 ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાને માતા યશોદાજી સાંભળે. રાધાજીને એટલું કહેજો યોધવજી. રાધાજીને એટલું કહેજો યોધવજી. રાધાજીને એટલું કહેજો યોધવજી. રાધાજીને એટલું કહેજો યોધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બોલો નંદ નંદન કી જય હો. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને બી ખૂબ જ યાદ કરે છે. અને ઉદ્ધવજી જ્યારે વ્રજમંડલમાં જઈ પાછા આવ્યા ત્યારે ભગવાનને આમ કહે છે કે પ્રભુ, આપના આટલા લાડીલા ભક્તો છે, અનન્યાશ્રિત જે ભક્તો છે, તમને એટલું બધું પ્રેમ કરે છે, આ ભક્તોને તમે મૂકીને ક્યાં બીજે જતા રહ્યા? કે આ વ્રજવાસીઓની દશા જોઈ ઉદ્ધવજી વ્યામોહિત થયા કે તમે અહીંયા છો, આટલા વર્ષોથી છો, છતાંય હજી એના મનમાં તમારા પ્રતિ આટલું સમર્પણ છે. આવા લાડીલા ભક્તોને તમે શું કામ મૂકીને આવ્યા? કે વ્રજગોપીઓ, બીજા બધાની તો વાત અલગ અલગ, પણ વ્રજગોપીઓની ચરણ રજને હું વંદન કરું છું. કેમ કે એ ગોવિંદના જે ગીતો ગાવે છે, ગોવિંદની મહિમાનું જે વર્ણન કરે છે, એને સાંભળીને મનુષ્ય ત્રિભુવનમાં ગમે એટલા મોટા પતિત હોય એ તરત પાવન થાય છે, પવિત્ર થાય છે, એને ભગવદ ભક્તિનું રસ મળે છે. એટલે શાસ્ત્રકારો કહે છે કે જેને ભક્તિમાં થોડી એવું લાગતું હોય કે આપણામાં કંઈક ખૂટે છે, તો એને નિત્ય ગોપી ગીતનું પાઠ કરવું જોઈએ. કયા ગીતનું? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. આવા સુંદર ભાવ છે. એમનું કરાર્થ આપણને આ 19 શ્લોકનું અર્થ ખબર પડે ને
તો આપણને એવું થાય કે હજી સુધી આપણે આ સંસારમાં એમની એમ જ કેમ ભટકીએ છીએ કે કંઈક આપણા હાથમાંથી જે લેવાનું હતું એ છૂટી ગયું એવું લાગશે. બોલો રાધે રાધે. કે પ્રભુ આપની કથા મંગલમય છે, તબ કથા અમૃતમ. કેવી છે આપની કથા? દિવ્ય અમૃત છે. સાંભળતાની સાથે આપણને એવું થાય કે જલપાન નથી કર્યું, કર્ણરૂપી વિવરથી અમૃતપાન કર્યું હોય એવું લાગે છે. તપ્ત જીવનમ, જે આ સંસારમાં જીવો સંસારની વ્યથાથી તપે છે, એ તમારી કથા સાંભળતાની સાથે શીતલ થાય છે, આનંદિત થાય છે. કવિ વિરીડિતમ, મોટા મોટા જે જ્ઞાનીઓ યોગીઓ છે એ આપની કથાનું વાંચન વર્ણન કરે છે, પોતે સાંભળે છે. આવી અદ્ભુત લીલાઓ છે ભગવાનની. આપણે ગોપી ગીતનું પાઠ નિત્ય કરવું જોઈએ, બને તો શક્ય થાય તો કરવું. બોલો રાધે રાધે. ભગવાનને દિવ્ય આ બલરામજીનું લગ્ન પહેલા કરાયું, તો બલરામજીનું લગ્ન રેવતની પુત્રી એવા રેવતીજી સાથે થયા. આ રેવતીજી છે એ સૂર્યવંશી છે. કોણ છે? મહારાજ રેવતના મનમાં એવું થયું કે હું ચક્રવર્તી સમ્રાટ, કે મારી પુત્રી છે એમનું લગ્ન કરવા માટે હું વર શોધું અને મને કોઈ બરાબરનું વર ના મળે તો થોડી મને સમાજમાં એવું ગ્લાની લાગશે કે આપણે કોઈની જોડે દીકરી પરણાવી દીધી અને એ સામેવાળા બરાબરના તો છે જ નહીં. કે તો બ્રહ્માજીના ધામમાં જઈ અને બ્રહ્માજીને પ્રશ્ન કર્યું કે મહારાજ, મારી પુત્રી માટે હું જે વર વિચાર કરું છું એ સારું છે કે નહીં બરાબર? તો ત્યાં કંઈક મિટિંગના હિસાબે બ્રહ્માજીના સ્થાનમાં થોડીક વાર લાગી, એક ક્ષણ વિલંબ થયું. બ્રહ્માજી પછી કહેવા લાગ્યા કે ભાઈ રેવત, તમે જે વરનું વિચાર કરીને આવ્યા છો, તમે મનમાં જે વરનું વિચાર કરીને આવ્યા છો પૂછવા, એના તો વંશમાં કોઈ હોય એવું નહીં, એના ગોત્રનું બી કોઈ ખબર નથી. કેમ કે તમે જ્યારે બ્રહ્મલોકમાં આવ્યા છો ત્યારથી પૃથ્વી લોકની 27 ચતુર્યુગી પૂરી થઈ ગઈ. બોલો રાધે રાધે. તો આટલા વર્ષો પછી કે હવે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે છે અને એના મોટા ભાઈ બલરામજી છે, એ તમારી પુત્રીના યોગ્ય છે, એમની જોડે એનું લગ્ન કરી દો. તો જેનું વિચાર કરીને ગયા હતા એમના એ પછી તો પૃથ્વી લોકની કેટલા ટાઈમ પસાર થઈ ગયું? 4 યુગ 27 વખત નીકળી ગયા. કેમ કે બ્રહ્મલોકમાં એક ક્ષણ, આપણે પૃથ્વીના 101 વર્ષ થાય ત્યારે દેવતાઓનું 1 દિન થાય. કેટલા દિન થાય? દક્ષિણાયન અને ઉત્તરાયણ, 6 મહિના ઉત્તરાયણ, 6 મહિના દેવતાઓનું 1 દિવસ થાય. દેવતાઓની 100 વર્ષ પૂરી થાય ત્યારે બ્રહ્માજીનું 1 દિવસ થાય. તો એક ક્ષણભર માત્રમાં આ પૃથ્વીની આટલું બધું સમય ગયું. તો બલરામજીનું લગ્ન રેવતની પુત્રી કોની સાથે થયું? રેવતીજી સાથે થયું. હવે વારો છે ભગવાન શ્રી કૃષ્ણનું લગ્ન કરવાનું, અને એને એક લગ્ન તો કરવા, કેટલા લગ્ન કરવાના છે? હે? તો તમે બધા નાચવા તૈયાર છો? લગ્નમાં તો નાચવું પડે ને, એના સિવાય તો કંઈ ચાલે નહીં. એક બાજુ આપણા વિદ્વાન એવા કાકાશ્રી ત્યાં લગ્ન કરાવે છે. લગ્નની વિધિ કાકા તમે પ્રારંભ કરી દો. અહીંયા મંગલાષ્ટક બોલીશું એ ટાઈમે કન્યા પધરાવો સાવધાન. પછી આગળની વિધિ તમે તમારી રીતે કરજો. આપણે અહીંયાથી ભગવાનના મંગલ વધાઈ ગીત, લગ્નના ગીતો ગાઈશું, અને માઇકમાંથી જેવી રીતે સૂચન મળે આપણે એ રીતે તરત ફોલો કરવું જોઈએ, કરી લેવાનું. થોડીક વાર રાસ રમવાનું, પછી વિધિ ચાલતી હોય તો થોડી વાર બેસીને જોઈ લેવાની, બરાબર? પછી ફરીથી આ લગ્ન વિધિનું બી આનંદ લઈએ. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યું
કે ભગવાન શ્રી કૃષ્ણ ઘણા બધા લગ્ન થયા અને અમે સાંભળ્યું છે કે રૂકમણીજી સાથે એને લગ્ન કર્યું ત્યારે એ રૂકમણીજીને ભગાડીને લઈ ગયા હતા. એમની જોડે વિધિ વિધાનથી વૈદિક વિધાનથી લગ્ન કર્યું. રાધે. રાજા પરીક્ષિતે શું પૂછ્યું? કે ભગવાન અમે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન રૂકમણીજી સાથે લગ્ન કરે છે, પણ એ એને ભગાડીને લઈ ગયા. એમની એમ વૈદિક વિધાનથી લગ્ન કર્યું, તો આ સારું કહેવાય કે ખોટું કહેવાય? આવું પ્રશ્ન કર્યું. ત્યારે સુખદેવ ભગવાન કહે છે, ભગવાન ભીષ્મક સુતામ રૂક્મિણીમ રુચિરાનનામ રાક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ શ્રુતમ. કે આ ભગાડીને લઈ ગયા હોય એને વૈદિક વિધિ કહેવાય. કઈ વિધિ કહેવાય? રાક્ષસેન વિધાનેન. કે આવી રીતે તો કોઈ રાક્ષસ લઈ જાય ભગાઈ. જો આ લગ્નની વિધિની વાત થઈ અને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, સુખદેવ ભગવાન એનો ઉત્તર આપે છે. આપણે લગ્ન કરીએ છીએ તો ક્યારેય વિધિનું વિચાર કરતા? કેટલા લોકો વિચાર કરો છો કે મહારાજ વેદ મંત્ર વેદક વિધિ વિધાનથી લગ્ન કરાવે છે, કયા ભૂદેવ શ્રી વ્યવસ્થિત રીતે વિધિ કરાવશે? આપણે વિધિમાં આપણે જ ફૂલ નાખીએ બધા ભેગા થઈને કે લો મહારાજ તમારે જે અગ્નિ પ્રકટ કરો છો એને અમે ઉલવવા તૈયાર છીએ, કે ચાલુ કરો તમે. બ્રાહ્મણ દેવતા બૂમો પાડતા હોય કે ભાઈ થોડીક વાર આ ફેરા તો ફરી લેવા દો, કંઈ નહીં તો અગ્નિના 4 ફેરા તો ફરવા દો, 5 મિનિટ તો શાંતિ રાખો. આ બૂમો પાડી પાડીને ગળું પડી જતું હોય, સુખાઈ જતું હોય, પણ છતાંય આપણે સાંભળતા કેટલી પ્રેમથી ના પાડો છો તમે. બ્રહ્મો દેવસ તથા ચાર્ષ પ્રજાપત્યસ તથા સુર ગાંધર્વો રાક્ષસશ્ચેવ પેચાશ્ચાષ્ટમો ધમઃ. લગ્ન કરવાની વિધિ 8 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? અને આમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ વિધિ છે વૈદિક વિધિ, બ્રાહ્મો. પછી દેવ વિધિ, દૈવિક વિધિ વિધાનથી. અને આ બધાનો નિયમ અલગ અલગ છે થોડું થોડું. વેદ મંત્રોના ઉચ્ચારથી વૈદિક બ્રાહ્મણો અગ્નિની પૂજા કરી માતા પિતાના સહયોગથી સમાજના સામે ભેગા થઈ લગ્ન કરીએ એને વૈદિક વિવાહ કહેવાય. દૈવ વિવાહ કે પ્રારબ્ધાનુસાર પહેલાંથી આપણે નિયુક્ત કરેલું હોય કે આ છોકરીનું આ છોકરા સાથે કે આ છોકરાનું છોકરા સાથે લગ્ન કરીશું. સમય આવે એ ટાઈમે જે ભેગા થાય, જે બ્રાહ્મણો આવે, જે અગ્નિનું આવાહન કરી આપણે એમનું લગ્ન કરાવી દઈએ, એને દેવ વિવાહ કહેવાય. આવી રીતે ઉત્તમોત્તમ તો વૈદિક વિવાહ છે કે લગ્ન કરવા યોગ્ય થયા હોય ત્યારે વર શોધવામાં આવે. આખું સમાજને ભેગું કરી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અગ્નિના સાક્ષીમાં લગ્ન કરીએ, માતા પિતાની મરજીથી લગ્ન થાય, એ વૈદિક લગ્ન કહેવાય. માતા પિતાની મરજી વગર બી લગ્ન કરી શકાય, આ પણ નિકૃષ્ટતામાં, એટલે કે ખોટું ખોટું ચાલે પણ કરે છે ઘણા બધા. એને ગાંધર્વ વિધિ, રાક્ષસ વિધિ, આસુરી વિધિ એવી બધું કહેવાય. કોઈનું અપહરણ કરીને લઈ ગયા હોય ત્યારે લગ્ન કર્યું હોય. બોલ વૃંદાવન વિહારી લાલ કી. આ બાજુ રૂકમણીજીનું લગ્નની તૈયારી ચાલે છે અને એ મનમાં વિચાર કરે છે કે મારા માટે વર આ ભાઈએ રૂકમીએ કયો વર શોધ્યું છે? કયો વર શોધ્યો છે? શિશુપાલ. અને નારદજીના માધ્યમથી રૂકમણીજીએ એવું સાંભળ્યું કે દ્વારિકાધીશ એ સર્વગુણ સંપન્ન છે. ચાલો બોલો, તમે બોલી જાઓ. હા બોલો, વાંધો નહીં. ભગવાન દ્વારિકાધીશ રૂકમણીજીના પ્રેમ પત્રને સાંભળી બ્રાહ્મણ દેવતા સાથે એમના નગરમાં પ્રવેશ કરે છે. રૂકમણીજી માતા દેવીનું
અર્ચન કરવા ગયા અને એ જ સમયે દ્વારકાધીશનું દર્શન કર્યું. બધા જ નગરવાસીઓએ દ્વારકાધીશનું જ્યારે દર્શન કર્યું ભગવાનને પ્રાર્થના કરે છે કે આપણી પુત્રી રૂકમણી છે એમના માટે આ જ યોગ્ય વર છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે જીવનમાં જેટલા બી પુણ્ય કર્યા હોય એ બધા પુણ્યનું ફલ રૂકમણીને પતિ રૂપમાં આ કૃષ્ણ મળવા બધા નગરવાસીઓ ભેગા થઈને પ્રાર્થના કરે છે. હવે બધાએ પ્રાર્થના કરી, ભગવાને સાંભળી લીધું. તો ભગવાન બ્રાહ્મણ સાથે એ નગરમાં પ્રવેશ કરે છે, રૂકમણીજી પાસે જાય છે. રૂકમણીજીની રક્ષામાં સુરક્ષામાં આજે ઘણા બધા સૈનિકો ઊભા છે. શિશુપાલ પર એક તરફ વરાત લઈને આવ્યા, એની સાથે એમના મિત્રો જરાસંધ આદિ બધા જ ભેગા થયા. પણ એમને ખબર પડી કે શ્રી કૃષ્ણે આ કુંડનપુરમાં પ્રવેશ કર્યું છે તો ગભરાઈ ગયા કે આ કૃષ્ણ ચોર છે, આપણે લગ્ન કરવા જઈ રહ્યા છે, કદાચ એવું ના થાય કે આપણી જ વધુને હરણ કરીને આ લઈ જાય. મનમાં ગભરાયા, બધા સતર્ક થયા, પોતાના અસ્ત્ર શસ્ત્ર ધનુષ બાણ લઈ લઈને દોડ્યા. અને આ બાજુ શ્રી કૃષ્ણ રૂકમણીજીને પોતાના રથમાં બેસાડી અને દ્વારકા તરફ પ્રસ્થાન કરે છે. બોલી રૂકમણી રમણ ભગવાન કી. જરાસંધ આદિ બધા જ યોદ્ધાઓ ભેગા થઈ લડવા આવ્યા. એ ટાઈમે બલરામજીએ બધાનું સામો કર્યો અને રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણના રથમાં વિરાજમાન થઈ દ્વારિકામાં પધારે છે. દ્વારિકામાં ચારો તરફ મંગલ ગીત ગવાયા. આજે ભગવાન શ્રી કૃષ્ણનું લગ્ન વૈદિક વિધાનથી કરીશું. મંગલ ગીતોનો ગાન સાથે વિધિમાં પ્રવેશ કરીશું. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમિણી વરવાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે વાંછિત શ્રી ભગવાન. પરણે રાણી રૂકમિણી વર વાંછિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા માંડવયા પણ સો. જાદવ રે જાનૈયા થયા અને માંડવિયા પણ સો. વિધિ સહિત વિવાહ રચો એને કસર ન રાખી કો. કસર ન રાખી